નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. હાલોલ IIMT મેરિટ તથા હિન્દુસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ વેલફેર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ પરિષદનું આયોજન ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે 2 દિવસીય ઓનલાઈન યોજવામાં આવી હતી. આ પરિષદમાં નામાંકિત વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રીઓ, પીઠ વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞ, કૃષિ સંશોધકો, પ્રોફેસર તથા સફળ ખેડૂતો સાથે 1000 થી વધારે પ્રાકૃતિક કૃષિ પ્રેમીઓ જોડાયા. કુલ 5 ટેકનિકલ પરિસંવાદ થયા તથા 34 તજજ્ઞ વૈજ્ઞાનિકોએ ખૂબ જ જરૂરી અને પ્રેરક વક્તવ્ય આપ્યા. 18 રિસર્ચ પેપર પર્યાવરણ સંરક્ષણ સાથે કૃષિ વિજ્ઞાન માટે રજૂ થયા હતા. આબોહવા પરિવર્તનની મહાવિકટ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી વિકસિત ભારત અને વિશ્વ માટે સૂર્યોદય સમાન છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ ભારત તથા પૃથ્વીની જમીનને રાસાયણિક જોખમોથી બચાવવા માટે વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય કૃષિ પરિષદ કુદરતી ખેતીની તેજસ્વી સંભાવનાને ધ્યાનમાં રાખી એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ઉદ્ઘાટન ઉદ્ઘોષિત પ્રાકૃતિક કૃષિના પ્રાણ પૂર્યા કુદરતી ખેતીની અનિવાર્ય ભૂમિકા પર ભાર મૂક્યો. આ પરિષદ માનવતાના સૂર્ય તરીકે ઓળખાતી કુદરતી ખેતીના અસંખ્ય ફાયદાઓ પર ચર્ચાઓ સાથે પડઘો પાડે છે. આ ફાયદાઓમાં નોંધપાત્ર એ છે કે જમીનની ફળદ્રુપતા પર તેની ઊંડી અસર માઇક્રોબાયલ વિવિધતાને ઉત્તેજન આપતી હતી, જે પૃથ્વીની મહત્વપૂર્ણ પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે છે. પાકની ખેતીના મૂળમાં પ્રવેશતા નિષ્ણાંતોએ પ્રાકૃતિક ખેતીની આંતરિક અદ્યતન પ્રણાલીઓ, વૃદ્ધિ અને ગુણવત્તાને વિશે સમજાવ્યું હતું. આ પદ્ધતિનો સર્વગ્રાહી અભિગમ માત્ર ખેતરો માટે જ નહીં પણ માનવ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. કેમિકલ મુક્ત ઉત્પાદન પ્રદાન કરે છે અને આરોગ્યના જોખમોને ઘટાડે છે. ગવર્નર આચાર્ય દેવવ્રતજીએ કુદરતી ખેતીની તકનીકોને અપનાવવાથી આવક વધારવાના માર્ગ પર પ્રકાશ પાડ્યો હોવાથી ખેડૂતોના આર્થિક ઉત્થાનની સંભાવનાનો પડઘો પાડે છે અને સામૂહિક રીતે પરંપરાગત કાર્બનિક પદ્ધતિઓ કરતાં કુદરતી ખેતીની શ્રેષ્ઠતાનો વ્યાપક દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો હતો. વૈવિધ્યસભર યુનિવર્સિટીઓના સંશોધન વિદ્વાનોએ પ્રવચનમાં ઊંડાણ ઉમેર્યું. ટકાઉ જતું વ્યવસ્થાપન, કાર્યક્ષમ ખેતી તકનીકો અને ઇકોલોજીકલ સંવાદિતા દ્વારા વ્યાખ્યાયિત ભવિષ્ય તરફ કૃષિને આગળ ધપાવવાની વૈશ્વિક પ્રતિબદ્ધતાને વધુ પ્રદર્શિત કરી. પરિષદના સારરૂપ વલણને મજબૂત બનાવ્યું કે કુદરતી ખેતી માત્ર પસંદગી નથી, તે એક અનિવાર્ય છે. કૃષિ અને માનવતા માટે ટકાઉ, સ્વસ્થ અને આર્થિક રીતે ગતિશીલ ભવિષ્ય તરફનો માર્ગ પ્રકાશિત કરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.